મિત્રો, તમારું જનરલ નોલેજના 100 પ્રશ્નોમાં સૌપ્રથમ પ્રશ્ન છે, જ્યોતિમઠ કયા રાજ્યમાં આવેલો છે? તો કે ઉત્તરાખંડ. શૃંગેરી મઠ કયા રાજ્યમાં આવેલો છે? તો કે કર્ણાટક. ગોવર્ધન મઠ તો કે ઓડિશામાં આવેલો છે. શારદા મઠ કયા રાજ્યમાં આવેલો છે? તો કે ગુજરાત. શાર મઠના સ્થાપક કોણ હતા? તો કે આદિશંકરાચાર્ય. ગુજરાત કલા સંઘ સંસ્થાના સ્થાપક કોણ? તો કે રવિશંકર રાવળ. વડાણા લાઇબ્રેરીના સંસ્થાપક તો કે વજ્જુસુરા વાળા. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી તો કે ઉમાશંકર જોશી. પન્નાલાલ પટેલને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ મળેલ? તો કે માનવીની ભવાઈ. રાજેન્દ્ર શાહને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ મળેલ? તો કે ધ્વનિ માટે. ઉમાશંકર જોશીને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ મળેલ? તો કે નિશીથ માટે. રઘુવીર ચૌધરીને કયા વર્ષમાં જ્ઞાનપીઠ મળેલ? તો કે 2015માં. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કોની યાદમાં ઉજવાય છે? તો કે ડૉક્ટર સીવી રામન. લોકસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તો કે મીરા કુમારી. ઓસ્કર મેળવનાર પ્રથમ ભારતીય મહિલા તો કે શ્રી ભાનુ અથૈયા. મિસ વર્લ્ડ બનનાર પ્રથમ ભારતીય મહિલા તો કે એ હતા રીટા ફારિયા. મિસ યુનિવર્સ બનનાર પ્રથમ ભારતીય મહિલા તો કે સુસ્મિતા સેન. ભારતના રાષ્ટ્રીય ચિહ્નને ક્યારે સ્વીકારવામાં આવ્યું? તો કે 26 જાન્યુઆરી 1950. ગ્રામદાન શબ્દ સાથે સંકળાયેલ મહાનુભાવ તો કે મહાનુભાવ હતા વિનોબા ભાવે. નોર્મન બોરલોગ વિજેતા પ્રથમ ભારતીય મહિલા તો કે અમૃતા પટેલ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક એ.ઓ. હ્યુમ. ભારતના પ્રથમ વડાપ્રધાન તો કે જવાહરલાલ નહેરુ. ભારતમાં પ્રથમ રેલવે કયા બે સ્થળે? તો કે મુંબઈ અને થાણે વચ્ચે. ભારતમાં પ્રથમ ઇલેક્ટ્રિક રેલવે કયા બે સ્થળ વચ્ચે? તો કે મુંબઈ અને કુર્લા. પ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર તો કે મુંબઈ સમાચાર હતું. પ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર હતું મુંબઈ સમાચાર. ભારતનો સૌથી મોટો રિવર પુલ તો કે હાવડા બ્રિજ. ભારતની સૌથી લાંબી ઉપનદી તો કે હતી યમુના. ભારતનું સૌથી મોટું ગુફા મંદિર હતું કૈલાસ મંદિર. ભારતનું સૌથી મોટું મ્યુઝિયમ તો કે ભારતી મ્યુઝિયમ. સૌથી વધુ ગીત ગાનાર ભારતીય તો કે લતા મંગેશકર. સૌથી વધુ ગીત લખનાર ભારતીય તો કે સમીર અંજાન. યોગના કેટલા અંગો? તો કે 8 અંગો હોય છે. કુંભ મેળાનું સ્થળ હરિદ્વાર કયા રાજ્યમાં આવેલ છે? તો કે ઉત્તરાખંડમાં આવેલું છે. કુંભ મેળાનું સ્થળ પ્રયાગ કયા રાજ્યમાં આવેલ છે? તો કે ઉત્તર પ્રદેશ. કુંભ મેળાનું સ્થળ ઉજ્જૈન તો કે ઉજ્જૈન મધ્યપ્રદેશમાં આવેલું છે. નાસિક તો કે કુંભ મેળો જ્યાં ભરાય એ નાસિક તો કે મહારાષ્ટ્રમાં આવેલું છે. કયો દેશ એવો છે જ્યાંથી મકરવૃત વિષુવવૃત્ત પસાર થાય છે? તો કે બ્રાઝિલ. ઝેરનું અધ્યયન કરતી શાખા તો કે ટોક્સિલોજી. પ્રાણી વિજ્ઞાનનું અધ્યયન કરતી શાખા તો કે ઝૂલોજી. ફળોનું અધ્યયન કરતી શાખા તો કે પોમોલોજી. વનસ્પતિ શાસ્ત્રનું અધ્યયન કરતી શાખા તો કે બોટની. શેવાળનું અધ્યયન કરતી શાખા તો કે ફાઇકોલોજી. પક્ષીઓનું અધ્યયન કરતી શાખા તો કે ઓર્નિથોલોજી. દાંતનું અધ્યયન કરતી શાખા તો કે દાંતનું અધ્યયન કરતી શાખા તો એ છે દાંતનું અધ્યયન કરતી શાખા ઓડોન્ટોલોજી. સમુદ્રનું તળિયું જોવા માટેનું યંત્ર તો કે હાઇડ્રોસ્કોપ. રેકર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન તો એ છે ગ્રામોફોન. વીજળીની મદદથી અવાજને મોટું બનાવતું સાધન એ છે માઇક્રોફોન. હૃદયના ધબકારાના દબાણની અસર નોંધતું સાધન તો કે એ છે કાર્ડિયોગ્રામ. ભૂગોળના પિતા તો કે ઇરેસ્ટોસ્થનીક. ઇતિહાસના પિતા હેરોડોટસ. અર્થશાસ્ત્રના પિતા તો કે એડમ સ્મિથ. રૂડાનું પૂરું નામ તો કે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી. વીરભૂમિ સમાધિ સ્થળ તો કે રાજીવ ગાંધી. ઓમ સમાધિ સ્થળ મહાદેવભાઈ દેસાઈ. ક્રાંતિ તીર્થ સમાધિ સ્થળ શ્યામજી કૃષ્ણ વર્મા. પ્લેટિનમ મહોત્સવ તો કે 70 વર્ષે. રેડિયમ મહોત્સવ તો કે 80 વર્ષે. શતાબ્દી મહોત્સવ તો કે 100 વર્ષે. સાર્ધ શતાબ્દી મહોત્સવ તો કે 150 વર્ષે. લિથિયમ મહોત્સવ તો કે 90 વર્ષે. મેરી કોમ
કઈ રમત સાથે સંકળાયેલા છે? તો કે મહિલા બોક્સિંગ સાથે સંકળાયેલા છે. લારિસા લાતનીના કઈ રમત સાથે? તો કે જિમ્નાસ્ટિક. યુસેન બોલ્ટ તો કે દોડ સાથે સંકળાયેલ છે. મૌર્ય સામ્રાજ્યના સ્થાપક? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય. ગુલામ વંશના સ્થાપક? કુતુબુદ્દીન ઐબક. ખલજી વંશના સ્થાપક? તો કે જલાલુદ્દીન ખિલજી. મુઘલ સલ્તનતના સ્થાપક? તો એ હતા બાબર. મરાઠા સામ્રાજ્યના સ્થાપક કોણ હતા? તો કે શિવાજી. અંતિમ મુઘલ સમ્રાટ કોણ? તો કે બહાદુર શાહ જફર. બંગાળના ભાગલા કયા વર્ષમાં પડ્યા? તો કે વર્ષ 1905. મુસ્લિમ લીગની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી? તો કે 1906માં. આરબીઆઈના પ્રથમ ગવર્નર? તો કે સર ઓસ્બાન સ્મિથ. પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો? તો કે શુક્ર ગ્રહ છે. ઉપસૌર તો કે ઉપસૌર એટલે 3 જાન્યુઆરી. આમ યાદ રાખવાનું. ઉપસૌર એટલે 3 જાન્યુઆરી. અપસૌર એટલે 4 જુલાઈ. ભૌતિક શાસ્ત્રના પિતા? તો કે આર્કિમેડિસ. જીવ વિજ્ઞાનના પિતા? તો કે એરિસ્ટોટલ. માઇક્રોબાયોલોજીના પિતા? તો કે લુઈ પાશ્ચર. વેડશીનો વડલો ઉપનામ કોનું? તો કે જુગતરામ દવે. શીલભદ્ર શ્રેષ્ઠી ઉપનામ કોનું? તો કે કસ્તુરભાઈ લાલભાઈ. શરૂતરનું મોતી ઉપનામ કોનું છે? તો કે એ ઉપનામ છે મોતીભાઈ અમીનનું. ભારતની પ્રથમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી કયા સ્થળે? તો એ છે ગાંધીનગર. ધ મેકિંગ ઓફ લિજેન્ડ પુસ્તકના લેખક? તો કે ડૉક્ટર બિંદેશ્વર પાઠક. શ્વેત મહાદ્વીપ ઉપનામ કોનું છે? તો કે એન્ટાર્કટિકા. ગતિશીલ મહાદ્વીપ? એ પણ એન્ટાર્કટિકાનું ઉપનામ છે. એન્ટાર્કટિકા ખંડનો શોધક? તો કે એ હતા જેમ્સ કુક. છત્તીસગઢ રાજ્યની રચના કયા રાજ્યમાંથી થઈ? તો કે મધ્યપ્રદેશ રાજ્યમાંથી. ઝારખંડની રચના બિહારમાંથી કરવામાં આવી. તેલંગાણા રાજ્યની રચના કયા રાજ્યમાંથી? તો કે આંધ્રપ્રદેશમાંથી કરવામાં આવી. મેઘાલય રાજ્યની રચના આસામ રાજ્યમાંથી કરવામાં આવી. ઉત્તરાખંડ રાજ્યની રચના ઉત્તર પ્રદેશમાંથી કરવામાં આવી. વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કયા વર્ષમાં? તો કે વર્ષ 1995માં કરવામાં આવી હતી. સંશોધન સ્ટેશન હિમાંશ કયા રાજ્યમાં છે? તો કે હિમાચલ પ્રદેશ. રામાયણ મ્યુઝિયમ કયા સ્થળે આવેલ છે? તો કે અયોધ્યા ઉત્તર પ્રદેશમાં આવેલ છે. પ્રથમ ગુજરાતી શબ્દકોશ? એ તો નર્મકોશ. આદિત્ય શાહ કયા રમત સાથે? તો કે ગોલ્ફ સાથે સંકળાયેલા છે. INS અરહિત શું છે? તો કે પરમાણુ સબમરીન છે. રાષ્ટ્રીય ગીતના રચયિતા કોણ છે? તો કે બંકિમચંદ્ર ચેટર્જી. રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રીય ગાનનો સ્વીકાર 24 જાન્યુઆરી 1950ના રોજ એકસાથે બંનેનો સ્વીકાર કરવામાં આવેલ. ગંગા નદીને ક્યારે રાષ્ટ્રીય નદી જાહેર કરવામાં આવી? તો કે 4 નવેમ્બર 2008ના રોજ ગંગા નદીને આપણી રાષ્ટ્રીય નદી તરીકે સ્વીકારવામાં આવી હતી. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે.